નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। 22 એપ્રિલના રોજ થયેલો આતંકી હુમલો કે જેણે દેશભરમાં આક્રોશ ફેલાવ્યો અને એ આક્રોશના પગલે એ આતંકી હુમલાને પગલે ભારત સરકાર પણ એક્શન મોડમાં છે, લડી લેવાના મૂડમાં છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે એક પછી એક બેઠકો કરી રહ્યા છે, એક પછી એક મોટા મોટા નિર્ણયો કરી રહ્યા છે, જેના કારણે પાકિસ્તાન પણ બોખલાયું છે, ભયભીત થયું છે, માટે જ સરહદ પરની ચોકીઓ ખાલી કરાવવામાં આવી છે। પાકિસ્તાને તેના ઝંડા ઉતાર્યા છે, સરહદ પરના ગામડાઓને ખાલી કરાવ્યા છે। મોટી મોટી ગુલબાંગો પાકિસ્તાને પહેલા તો ફૂંકી, પરંતુ તે પછી પડ્યા ધડાધડ સૈન્ય અધિકારીઓના રાજીનામા। સતત એક ખોફમાં છે પાકિસ્તાન કે ગમે ત્યારે ભારત યુદ્ધ નહીં તો સર્જિકલ કે એર સ્ટ્રાઇક તો કરશે જ કરશે। એક તરફ આ ખોફ છે ને બીજી બાજુ ભારતનો એક્શન પ્લાન। શું છે હવે એક્શન પ્લાન? ક્યારે શું લેવાશે મોટો નિર્ણય? કોઈને કંઈ જ ખબર નથી, પણ પાકિસ્તાનની નફટાઈ સામે ભારત હાથ પર હાથ રાખીને તો નહીં જ બેસે, એ નક્કી છે। આતંકવાદને આપશે જડબાતોડ જવાબ, એ નક્કી છે। ત્યારે ભારત પાકિસ્તાન બંને સરહદો પર છવાય છે જે તંગદિલી, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, અને આ સાથે જ આપણી સાથે જોડાયા છે જયવંત પંડ્યા કે જેઓ એક વિશ્લેષક છે। આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો આપને પહેલો સવાલ એ કે જે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એ પછી જે એક પછી એક નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેના કારણે હવે સરહદ પર બંને દેશોની સરહદ પર જે તંગદિલી સર્જાય છે, તેને લઈને આપ શું કહેશો? પહેલગામનો જે એક આતંકવાદીઓએ જે હુમલો કર્યો કાયરતાપૂર્ણ, કે જે નિર્દોષ પ્રવાસીઓ હતા એના ઉપર એણે હુમલો કર્યો અને ધર્મ પૂછીને, કલમા આવડે છે કે નથી આવડતા એ પૂછીને જે એમને ગોળીબાર કર્યો, એના એક ગંભીર પ્રત્યાઘાતો દેશભરની અંદર પડ્યા છે। સામે પક્ષ પાકિસ્તાનની અંદર પણ એટલા જ ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે। પાકિસ્તાન છે એ એક આતંકવાદીઓની ફેક્ટરી છે, સૌ કોઈ જાણે છે, અને ત્યાંથી આવેલા આતંકવાદીઓ અને ત્યાંના સંગઠનો સાથે જોડાયેલા આતંકવાદીઓ જે ક્રૂરતાપૂર્વક જે કૃત્યો કરી રહ્યા છે એ વિશ્વ આખું જાણે છે। અને હવે એ ગભરાયું છે કે હવે ભારત ગમે ત્યારે ગમે તે પગલું લઈ શકશે, ગમે ત્યારે ગમે તે પગલું લઈ શકશે, એ એટલા માટે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ત્રણેય સેનાના વડાઓની મિટિંગ મળી હતી અને એમાં એમને છૂટ આપી છે કે સ્થળ, સમય અને પદ્ધતિ તમારે નક્કી કરવાના છે, તમને અધિકાર છે, પરંતુ આ જે આતંકવાદ છે એનો એક આપણે જડબાતોડ જવાબ આપવાનો છે। એમણે એક જે શબ્દો વાપર્યા હતા કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો આપણે દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ કર્યો છે। હવે આ દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ કર્યો છે એ શબ્દોમાં ઘણું બધું આવી જાય છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાજ, કે કોઈ પણ પગલું તો મોટું લેવાશે જ, અને આ પગલું કયું લેવાશે, ક્યારે લેવાશે, કેમ લેવાશે, એ સવાલોથી પાકિસ્તાનની અંદર ગભરાટ છે ને એટલા માટે એણે સરહદની ચોકીઓ ખાલી કરાવી નાખી છે। સરહદના ગામો તો એણે પહેલે જ દિવસે ખાલી કરાવી નાખ્યા હતા અને જે એનો રડાર છે એ સક્રિય કરી નાખ્યા હતા। બીજી તરફ આપણે ત્યાં પણ એન્ટી ડ્રોન છે એ સ્ક્વોડ છે એ પંજાબની અંદર સક્રિય કરી દેવામાં આવી છે। અને જે એની આડોડાઈ છે પાકિસ્તાનની, કે લગભગ છેલ્લા 7 વર્ષથી સરહદ ઉપર ગોળીબાર બંધ હતો, એણે છેલ્લા 5 દિવસથી ગોળીબાર ચાલુ કરી દીધા છે। આજે પણ ગોળીબાર કર્યો હતો, સામે ભારતે પણ ગોળીબાર કર્યો હતો, પરંતુ પછી ત્યાંના જે એક મિલિટરીના વડા છે એની સાથે હોટલાઇન ઉપર વાત કરી અને ઉશ્કેરણી નહીં કરવા માટે કહેવામાં આવ્યું હતું કે ઉશ્કેરણી ના કરો અને આ રીતે ખોટી રીતે તમે જે આપણો ગોળીબાર અંગેની જે નક્કી થયેલી કરાર છે એનો ભંગ ના કરો એમ। એટલે જે આડોડાઈ છે તો મૂકતું જ નથી,
કારણ કે એ લોકો તો ગમે ત્યારે પરમાણુ હથિયારોની પણ ધમકી આપી દે છે. એક ત્યાંના કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત છે 36 કે 48 કલાકમાં કોઈ પણ ગંભીર પગલું લે છે એના મને માહિતી મળી છે. એટલે સર્જિકલ સ્ટ્રાઇક પણ હોય, એર સ્ટ્રાઇક પણ હોય કે કોઈ પણ મોટું બીજું પણ મોટું પગલું હોય, એટલે એ લોકો ત્યાં ડરેલા છે. બીજી તરફ ભારતની અંદર સતત મિટિંગોનો દોર ચાલે છે. વડાપ્રધાન છે ગઈકાલે કર્યા પછી આજે પણ જે કેન્દ્રીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું જે પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને એમાં ભૂતપૂર્વ રોના ચીફ છે આલોક જોશી, એને બેસાડવામાં આવે છે. CCS એટલે સુરક્ષા કેબિનેટ સમિતિની આજે બીજી બેઠક મળી છે. પહેલી બેઠક હુમલાના બીજા દિવસે મળી હતી અને ત્યારબાદ સંસદીય કેબિનેટ સમિતિની મિટિંગ મળી. ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ રાત્રે 8 વાગે એટલે મિટિંગ ચાલુ થઈ ગઈ છે, 8 વાગે મિટિંગ બોલાવેલી છે. એટલે ઉપરી જે મિટિંગો થઈ રહી છે એનાથી પાકિસ્તાનીઓ પણ એકદમ સચેત પણ થઈ ગયા છે અને ગભરાટ પણ ફેલાયો છે. કારણ કે અત્યારે પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. બલુચિસ્તાનની અંદર એક બળવાનું વાતાવરણ છે. આખી ટ્રેન હાઈજેક કરી અને ત્યાંના સૈનિકોની એમણે હત્યા કરી હતી. સિંધુ ખીણની અંદર પણ અજંપો છે, સિંધુ અલગ કરવાની પણ વાત છે. એટલે પાકિસ્તાન બીજી તરફ આર્થિક પરિસ્થિતિ તૂટેલી છે. એટલે આખી જે પરિસ્થિતિ છે એની અંદર એક જ્યાં ઉમેરો થયો છે એનાથી ત્યાં અજંપામાં ઉમેરો થયો છે અને ચિંતામાં ઉમેરો થયો છે. જી બિલકુલ. ચર્ચામાં આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ ઉત્પલભાઈ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. જે મંતવ્ય ન્યૂઝમાં આપનું પણ સ્વાગત છે. હું આપની પાસે આવું પહેલાં જયવંતભાઈને મારે એક સવાલ કરવો છે. જયવંતભાઈ, જે આતંકી હુમલો થયો એ પછી ભારતે એક્શન લેવાનું હતું, પરંતુ અહીંયા ઉલટું એ થઈ રહ્યું છે કે પાકિસ્તાન રોજ બરોજ સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે, ત્યારે આપ શું કહેશો? આડોડાઈ બંધ નથી કરતું એની વાત છે. હા, એ તો સમજી ગયા. પાકિસ્તાનની તો આપણે ઉર્દુ શબ્દોમાં કહીએ ને ફિતરત છે. એટલે એ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, અને પાકિસ્તાનનો નકશો જોશો ને તો કૂતરા જેવો જ છે. પણ અલબત્ત કૂતરું છે એ વફાદાર પ્રાણી હોય છે, નિષ્ઠાવાન હોય છે. એ ક્યારેય એને જે ખવડાવે એની ઉપર ક્યારેય પ્રહાર નથી કરતો, એને ક્યારેય ભટકું નથી ભરતું. પણ સ્વાદની બાબતમાં એમ કહેવાય છે કે એની સોબત બંને બાજુનું દુઃખ છે, કે જો એ રીઝે તો ચાટે અને ખીજે તો કરડે. એટલે પાકિસ્તાન એનો જન્મ જ આપણા ભારતની વિરોધી માનસિકતામાંથી થયો છે કે અમે અહીંયા સાથે નહીં રહી શકીએ. અને અત્યારે એના 16 એપ્રિલે એના જે સેનાના વડા અસીમ મુનીર છે એણે આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો કે હિન્દુ અને મુસલમાન ક્યારેય સાથે ન રહી શકે. અને આપણે આ વાત છે આપણી નવી પેઢીઓને, એટલે કે પાકિસ્તાનના બાળકોની નવી પેઢીઓને સતત કહેતા રહેવી જોઈએ. આપણા બંનેના રીત રિવાજ અલગ છે, બધું જ અલગ છે. અલબત્ત એ વાત જુદી છે કે અહીંયાના જે મુસલમાનો છે ભારતીય ઉપખંડના, એ પણ કર્મમાં માને છે, એ પણ સ્વર્ગમાં માને છે, એને જન્નત નામ કહે છે. અને આપણે નરક કહીએ છીએ તો એ દોજક કહે છે. એ લોકો પણ સીવેલા કપડાં પહેરીને મક્કામાં જાય છે, અને આપણે પણ સીવેલા કપડાં, એટલે સીવ્યા વગરના કપડાં અને સફેદ કપડાં જ પહેરે છે, અને ત્યાં પણ એ પથ્થરને ચૂમે છે. આપણે શિવલિંગને પૂજીએ છીએ. આવી ઘણી બધી બાબતો સામાન્ય છે. સંગીત એ લોકો કવાલી ગાય છે, આપણે ભજન ગાઈએ છીએ. તો ઘણી બધી બાબતો અહીંયા ભારતીય ઉપખંડનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી સમાન છે. બાકી સાઉદી અરબનો જે ઇસ્લામ છે અલગ છે, અહીંયાનો ઇસ્લામ અલગ છે. એમ છતાંય તેમને એવું લાગે છે કે અહીંયાના બધા જ જુદા છે. પણ એ પોઈન્ટ હતો એટલા માટે કારણ કે બલોચિસ્તાનમાં જે થઈ રહ્યું હતું, અથવા તો TTP જે કરી રહ્યું હતું પાકિસ્તાનનું તાલિબાન, એ સતત સેનાના જવાનોનું મનોબળ છે ઘટાડી રહ્યું હતું. એવામાં હમણે ખબર નહીં કેમ એના સેનાના જવાનોનું મનોબળ વધારવાનું હોય કે ગમે તે, પણ એણે આ પ્રશ્ન છેડી દીધો ને એવું કહ્યું કે કાશ્મીર તો આપણો મુદ્દો છે જ. અને એ પછીના 6 દિવસની અંદર, એટલે કે 22 એપ્રિલે, એક અઠવાડિયું થઈ ગયું, એ આ પહેલગામમાં આક્રમણ થયું. અને એમાં પાકિસ્તાનના જે સેનાના કમાન્ડો છે એ આવ્યો તેવું કહેવાય છે.
તો એ સ્પષ્ટ બતાવે છે કે પાકિસ્તાન છે એ કાશ્મીરને ક્યારેય ભૂલી શકતું નથી. એને સતત એના જે જખમ છે એ આપણે સ્વતંત્ર થયા એના 2 જ મહિનામાં ઓક્ટોબર 1947માં એણે કબાયલીઓના વેશમાં આક્રમણ કર્યું હતું. અને ત્યારથી સતત એને આ ખબર નહીં કેમ એને ખંજવાળ ઉપડ્યા જ રાખે છે. કોઈ પેલું ભાભીજી ઘર પે સિરિયલમાં સક્સેના કરીને એક પાત્ર છે, પેલો છે ગાંડા જેવો, અને એને કોઈ મારે ને તો એને મજા આવે છે, કોઈ એને શોક દે ને ઇલેક્ટ્રિક તો એને મજા આવે, અને એના માટે થઈને હાથે કરીને એવું બોલે ને કે પેલા સામેવાળાને ગુસ્સો આવી જાય અને પછી એને એક લાફો મારે એટલે પેલો એમ કે આઈ લાઈક ઇટ. તો આ પાકિસ્તાન જે આવું છે. અને તમે જે પ્રશ્ન કર્યો કે હજુ આપણે કંઈ જવાબ નથી આપ્યો, અને પ્રફુલભાઈએ પણ સરસ પૂર્વ ભૂમિકા બાંધી કે આટલું બધું આપણે એ પાકિસ્તાન છે એ ડરેલું છે. અસીમ મુનીર તો ક્યાં છે કોઈને ખબર નથી. એ કહે છે કે ત્યાં પરેડમાં ભાગ લઈ રહ્યા છે, પણ એ પરેડ કેટલા દિવસ ચાલે? 2.5 કલાકની પરેડ છે, કાંઈ 5 દિવસ ન ચાલે. અને સેનાના અધિકારીઓના પરિવારોને તો વિદેશ મોકલી જ દીધા છે. આ બધા પ્રકારની સ્થિતિમાં ભારતે બહુ એકદમ નિર્ણય છે એ સેના ઉપર છોડી દીધો છે. એ બહુ વ્યવસ્થિત નિર્ણય છે. ને સૌથી પહેલાં તો આજે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને પકડીને મોકલવાનું કામ કરી રહ્યા છે. એ બહુ સારું કામ છે, કારણ કે યુદ્ધ થતું હોય છે. મને યાદ છે કે 2001માં જ્યારે સેનાને મોબિલાઇઝ કરવામાં આવી રહી હતી સંસદના આક્રમણ પછી, ત્યારે પણ સુરંગ વિસ્ફોટ થતા હતા, ત્યારે પણ શસ્ત્રાગારમાં આગ લાગતી હતી. એટલે જનરલ બિપિન રાવતે પણ કહ્યું હતું કે આપણે અઢી મોરચા હંમેશા લડાઈ લડવાની હોય છે. એ અઢી મોરચામાં એમણે પાકિસ્તાન, ચીન અને ઘરની અંદરના ગદ્દારો ગણ્યા હતા. પરંતુ હવે ચીન તો અત્યારે તો દેખીતી રીતે એની સાથે તો આપણે સમાધાન કરી લીધું. લદ્દાખે સરહદે સેના પાછી ખેંચાઈ ગઈ. પરંતુ અત્યારે જે છે સ્થિતિનો ભય એ બાંગ્લાદેશ તરફથી છે. એટલે એ અઢી મોરચાની લડાઈ લડવાની છે. આવામાં આપણે બહુ વિચારીને નિર્ણય કરવો પડશે. યુદ્ધનું વિચાર બધાને આવે છે, પણ ક્યારે કરવું એ સેનાએ જ નિર્ણય કરવાનો છે. જી બિલકુલ. ઉત્પલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે વડાપ્રધાન મોદીએ સેનાના 3 પાંખના વડા સાથે જ્યારે મિટિંગ કરી ત્યારે તેમની પર આ નિર્ણય છોડી દીધો છે. તમારે જે રીતે નિર્ણય લેવો હોય તે લેવાની છૂટ આપી છે. એટલે સૌ કોઈની નજર એ નિર્ણય પર છે કે હવે શું નિર્ણય લેવામાં આવશે. એર સ્ટ્રાઇક કરશે, સર્જિકલ સ્ટ્રાઇક કરશે, યુદ્ધ કરશે, શું કરશે? આપને શું લાગી રહ્યું છે આ નિર્ણય પાછળનો મર્મ શું? જુઓ, સૌથી પહેલા અત્યારનો આ જે કપરો સમય છે જેમાંથી દેશ પસાર થઈ રહ્યો છે, અને પાકિસ્તાન જેવા ન્યુક્લિયર પાવર જોડે આપણે એને રેટ્રીબ્યુશન કરવાનું છે, એને પનિશમેન્ટ આપવાનું છે. કારણ કે જે જાતનો હિનિયસ ક્રાઇમ ને બ્લડશેડ થયો છે, ઇટ ઇઝ ટોટલી કન્ડેમનેબલ, અને કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન આને ચલાવી ના લે. માટે સમ કાઇન્ડ ઓફ ધી રિસ્પોન્સ અને પનિશમેન્ટ હેઝ ટુ બી મીટેડ આઉટ ટુ પાકિસ્તાન. અને માટે એના સિરીઝ ઓફ એક્શન્સ આપણે ભારતે ઓલરેડી શરૂ કર્યા છે. પાર્ટ ઓફ ઇટ ઇઝ ડિપ્લોમેટિક, પાર્ટ ઓફ ઇટ ઇઝ ઇકોનોમિક, પાર્ટ ઓફ ઇટ ઇઝ સિંધુ જલ ટ્રીટી, અને એના રિસ્પોન્સની અંદર પાકિસ્તાને પણ ટીટ ફોર ટેટ કરીને એ આ જાતના વિયેના કન્વેન્શન પ્રમાણે ડિપ્લોમેટિક ઓફેન્સિવના રિસ્પોન્સ આપ્યો છે. સિંધુ જળ ટ્રીટી ઉપર પણ એમને પોતાનો રિસ્પોન્સ આપ્યો છે. ઇઝ પાર્ટ ઓફ રેટોરિક, અને એને કંઈ ગણકારવાની કંઈ જરૂર નથી, પણ તેમ છતાં ઇટ ઇઝ ધેર રિસ્પોન્સ. The most important part is there, this Simla agreement we will also break, and we will also, not honor by the Simla agreement. Not in, immediate future, but in due course of time, this has got a very large ramification. And, I'm sure the policy makers, government, and military, army, navy, air force, they will take care of the situation. Because that means કે જે સિમલા એકોર્ડ અને લાહોર ડેક્લેરેશન had one fundamental feature in it, that LOC will be considered as a de facto, boundary between the two nations, and it shall not be violable. That means neither side will cross that. Whenever they have crossed, they were, on the defensive side, and they had to be pushed back, like in Kargil and all that. And American intervention also, to a large extent took place. So, આ બધી situation. ઉત્પલભાઈ, માફ કરજો, હું આપણે રોકવા માંગીશ. આપ જો ગુજરાતીમાં વાત કરશો તો અમારા છેવાડાના જે દર્શકો છે તેમના સુધી આપની વાત પહોંચી શકશે. બરાબર છે. ના, એટલે અમુક ટેકનિકલ વર્ડ્સ પ્લીઝ મને અલાવ કરજો, પણ હવે કારણ કે એનું ઇમિડિયેટ ગુજરાતી
એ કદાચ પોસિબલ ના થાય. પણ તમારી તમે પોઈન્ટ લઈ લીધો છે. હવે આજે અત્યારની આ જે સિચ્યુએશન થઈ છે એની અંદર જે તમે કહો છો કે પ્રાઇમ મિનિસ્ટરે અને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી જે જાતના ડિસિઝન લીધા છે એ પછી આર્મી, નેવી અને એરફોર્સ આફ્ટર ઓલ એ બે પ્રોફેશનલ સર્વિસ છે. અને કઈ રીતે કરવું, ક્યારે કરવું, કઈ રીતે એક્ઝિક્યુટ કરવું, કઈ ક્રિટિકલ એસેટ ક્યાં ડિપ્લોય કરવી, કયા વોર પ્લાન્સ બનાવવા, કઈ રીતે એને એક્ઝિક્યુશન કરવું અને કયા ટાઈમ ફ્રેમમાં એને એક્ઝિક્યુટ કરવું, એ હંમેશા એ સારું પડે કે જો એ આર્મ ફોર્સિસના સર્વિસીસ ચીફ કે જેનું એ બ્રેડ એન્ડ બટર છે અને દિવસ રાત આ જાતની એક્સરસાઇઝો કરી અને એને રિફાઇનમેન્ટ કર્યા કરીને એના કોન્ટિજન્સી પ્લાન્સ બનાવેલા હોય. એટલે હવે ખાલી એને ફિનિશિંગ ટચ આપી અને એને માટે હવે તૈયારી કરવાની હોય. પહેલી જયારે CCS મીટિંગ થઈ ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે ઇન્ટેન્ટ આપ્યો કે એઝ એ હેડ ઓફ ધ ગવર્મેન્ટ, એઝ એ હેડ ઓફ ધ કન્ટ્રી મારો આ ઇન્ટેન્ટ છે અને આ જે સિચ્યુએશન ઊભી થઈ છે એને રિએક્ટ કરવા માટે, એને પનિશ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ અને તમારા પ્લાન્સ મને કહો અને ક્યાં સુધી જવાય, કેવી રીતે જવાય, કેવી રીતે આને એગ્રેવેટ થાય તો સિચ્યુએશન આને કંટ્રોલમાં રખાય, જો એસ્કેલેશન થાય તો કેવી રીતે એને ડીએસ્કેલેટ કરવું પડે તો કરી શકાય. આ બધા પ્લાન બનાવીને એમને ટાઈમ આપ્યો. નાવ જ્યારે ત્રણેય સર્વિસના ચીફ એમના સ્ટાફ સાથે અને ટોપ મોસ્ટ ધી હાયરાર્કી જ્યારે સાથે બેસી પ્લાન કરીને તૈયાર કર્યો ત્યારે સેકન્ડ CCS મીટિંગમાં પોસિબલી મને આની કઈ જ ખબર નથી, બીકોઝ હવે આ બધી જે વસ્તુ છે ઇટ ઇઝ ટોપ મોસ્ટ ટોપ સિક્રેટ અને ક્લાસિફાઈડ અને એ રૂમની બહાર આની કોઈ ઇન્ફોર્મેશન આવે નહીં. માટે આઈ એમ જસ્ટ સેઇંગ ફોર માય પાસ્ટ some kind of information, but it may not be true, not true at all. This is probability. એટલે એ પછી એ લોકોએ પ્રાઇમ મિનિસ્ટરને કહ્યું હોય કે ભાઈ સર આ બધું થઈ શકે અને આ પ્રમાણે અમે રેડી છીએ. માટે પ્રાઇમ મિનિસ્ટરે એમને ટાઈમ આપ્યો હોય કે અમને તમારામાં પૂરો વિશ્વાસ છે, નાઉ ગો હેડ. અને અલ્ટિમેટલી કોઈ પણ ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર ધી આર્મ ફોર્સિસ ઓલવેઝ ઓપરેટ under the political leadership. એટલે પોલિટિકલ લીડરશિપ નાઉ વિલ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ એમને છૂટો હાથ આપી દીધો છે. પણ that does not mean that ultimate signal will still be from the government of the day, elected government of the day. એ જ્યારે again તમને જો ખ્યાલ હોય તો આજના દિવસમાં જ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અને પ્રાઇમ મિનિસ્ટર હેડ એક બીજી મીટિંગ પણ થઈ છે. હોમ મિનિસ્ટરે એમણે પણ ગઈકાલે બધી પેરામિલિટરી ફોર્સિસના ચીફ ને એ બધા સાથે મીટિંગ કરી અને ઇન્ટરનલ સિક્યોરિટી, ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર એ બધું હાથ બહાર ના જાય એ માટે પણ ઇન્સ્ટ્રક્શન્સ ને ડાયરેક્ટિવ આપી દીધા છે. માટે નાઉ in right word military parlance, the nation is ready to go to war. Now when to go, how to go, that armed forces બધું decide કરી દીધું હશે. Ultimately they are waiting for the last political signal, green signal કે go ahead અને એ વખતે કંઈ થઈ શકે. પણ having said that મને just 1 મિનિટ આપો, કારણ કે આ જાતના પ્લાન they are always war plans are flexible અને આ જાતના પ્લાનની અંદર in today's warfare જો તમારે એનિમીને મેક્સિમમ punish કરવું હોય તો it has to be jointmanship. માટે આર્મી, નેવી, એરફોર્સ they all will combine their plan and up to what level એને આગળ વધવું છે, કઈ રીતે એસ્કેલેટ કરવું છે, કેટલો પાર્ટ બનાવવો છે, ક્યાં સુધી બનાવવો છે અને કેટલી હદ સુધી કરવો છે એની પર મદાર રાખે છે. કારણ કે હવે જે પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું છે કે આનો આતંકવાદ પૂરો મિટાવી દેવામાં આવશે. એની અંદર there is a catch કે આ જાતના પ્લાન ફ્લેક્સિબિલિટી સાથે કાઇનેટિક પણ હોય છે અને માટે જેમ જેમ સિચ્યુએશન બદલાતી જાય, ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ બદલાતું જાય એ પ્રમાણે એ ઓલસો દે હેવ ટુ બી ફેક્ટર્ડ. લાઈક ફોર ઇન્સ્ટન્સ ચાઇના અને એનો જે સપોર્ટ મળ્યો એ શરૂઆતની અંદર એના પહેલા વીકમાં ચાઇના ખુલીને આટલું બહાર નહોતું આવ્યું, ટર્કી આટલું ખુલીને બહાર નહોતું આવ્યું. હવે ટર્કીએ પ્લેન લોડ્સ ઓફ એમ્યુનેશન, મિસાઇલ્સ ને બધું આપ્યું. ચાઇનાએ પણ કહ્યું કે પાકિસ્તાન અમારું મિત્ર છે અને અમે અમારી ફરજ નિભાવીશું અને સાથે સાથે લોંગ રેન્જ મિસાઇલ્સ ને બધું પણ આપવાનું શરૂ કર્યું. કઈ હદ સુધી ચાઇના જાય છે અને કઈ રીતે LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઓન ધી ઈસ્ટર્ન સેક્ટર એક્ટિવેટ કરે છે, નથી કરતું
એના ઇન્ટેલિજન્સ ઇનપુટ અત્યારે ફ્લો થઈ રહ્યા છે. એટલે આ બધા ઇટ હેઝ ટુ બી ફેક્ટર્ડ ઇન, અને આઈ એમ શ્યોર એના વોર પ્લાન્સમાં આ બધું ફેક્ટર્ડ ઇન કરી અને ઇવેન્ચ્યુઆલિટીઝ એ વર્કઆઉટ થઈ જ ગઈ હોય, અને એ પ્રમાણે એના રેમિફિકેશન જી, ઉત્પલભાઈ, હું આવીશ આપની પાસે ફરીથી. આવે એ પણ એ નક્કી થઈ ગયું હશે. જી બિલકુલ. જયવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે પાકિસ્તાનના એક મંત્રીનું એક નિવેદન જે વાયરલ થઈ રહ્યું છે આજે, કે ભારત જે છે, ભારત 36 થી 48 કલાકમાં કોઈ મોટું લશ્કરી પગલું લઈ શકે છે એવી એમને માહિતી મળી છે. આવું તેમનું નિવેદન છે. એટલે આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કે ખરેખર ભારતે આવો કોઈ પ્લાન કર્યો છે, ક્યાંક લીક થયો છે કે બીજું કંઈ? નરેન્દ્ર મોદીની બાબતમાં એક વસ્તુ તમે પોઝિટિવ વિચારો કે નેગેટિવ વિચારો, એના વિરોધી પણ એ કહેશે કે એ સરપ્રાઈઝ હંમેશા આપતા હોય છે, ચાહે કોઈ મુખ્યપ્રધાન નક્કી કરવાના હોય કે બીજી કોઈ પણ નોટબંધી જેવી બાબત હોય કે પછી કોઈ 2019ની ચૂંટણી પહેલાં જે રોકેટથી આપણે મિસાઇલને તોડવાની એક પ્રણાલીની જાહેરાત કરી હતી. આવા ઘણા બધા એક્શન છે, કાર્યવાહી છે, એ હંમેશા સરપ્રાઇઝિંગલી કરીને કરતા હોય છે. 2016માં જ્યારે હોડીનો હુમલો થયો ત્યારે એમણે કેરળમાં સભાને સંબોધી હતી, મને યાદ છે ત્યાં સુધી, અને એમાં કીધું હતું પાકિસ્તાનને કે આપણે મળીને ગરીબી સામે લડીએ. એટલે એમના સમર્થકોને પણ નવાઈ લાગી હતી કે ભાઈ અત્યારે આ સ્થિતિ છે ને તમે આ બધી વાતો ક્યાં કરો છો. પણ પછી થોડા જ સમય પછી સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર આવ્યા. એટલે આ પાકિસ્તાનના લોકો પણ નથી સમજી શકતા. પહેલી વાર એવું થઈ રહ્યું છે, બાકી તો અત્યાર સુધી કંઈ ને કંઈ લીક થઈ જતું હતું, પણ હવે એ વસ્તુ ભૂતકાળ બની ગઈ છે. એટલે પાકિસ્તાનના લોકો પણ ક્યાંથી આવશે, શું આવશે. દાખલા કે પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ તો 2019માં પુલવામાનું ઘટના બની, ત્રાસવાદી ઘટના, તો એ વખતે બધાને એમ જ હતું કે પીઓકેમાં જ થશે પાકિસ્તાનના કાશ્મીરમાં, એણે જે પચાવી પાડ્યું છે એમાં. પરંતુ એના બદલે બાલાકોટમાં કરી દીધું એ સ્ટ્રાઇક, અને એ પણ આખી જુદી રીતે મધ્યપ્રદેશમાંથી ને ઉત્તર પ્રદેશમાંથી ને એ રીતે કર્યું. એટલે સરહદ ઉપરથી બિલકુલ ન કર્યું, ગંદ જ ના આવવા દીધી. એ એમની સ્ટાઇલ છે. એટલે એ જ હોવું જોઈએ, જે આપણે કોઈને ખબર જ ન પડે એ પ્રકારનું થાય તો જ વધારે સારું પડે. તો આ વખતે પણ કંઈક, કારણ કે તમે જુઓ કે હજુ પણ સેના છે, જે આર્મી કહેવાય, ભૂમિદળ કહેવાય, એ તો હજી કોઈ સરહદે તૈનાત એવી રીતે કરાઈ નથી. કાશ્મીરમાં એમાં હોય જુદી વાત છે, BSF ને એ બધું હોય એ જુદી વાત છે, પણ સેના તો એવી કોઈ તૈનાત નથી કરાઈ. હા, નૌસેનાને એ બધું આખું બધું કરે છે, એનું પ્રદર્શન આ વાયુસેના પણ કરે છે. અને આજે નૌસેનાએ પણ પોસ્ટ મૂકી છે કે દરિયો છે એમાં નજીક છે. એટલે આનો એક જો સંકેતથી પકડવું હોય તો કદાચ ત્યાંથી શરૂઆત થાય એવું આપણે અનુમાન કરી શકીએ કે નૌસેના છે એ છમકલું કરે ને સીધું સિંધ પહોંચી જાય. તો એ પ્રકારનું કંઈ થાય તો, કારણ કે આપણને નથી ખબર એ આખી નકશાની વાત અને આખું એનું કઈ રીતનું હોઈ શકે. અને પાકિસ્તાનની કઈ, કારણ કે પાકિસ્તાન હજુ પણ એ જ પીઓકેમાં જ બધું ખાલી કરાવી રહ્યું છે કે રાજસ્થાન સરહદે ને એ બધું ખાલી કરાવે છે. એટલે એ ભૂમિદળની રીતે વિચારે છે. જ્યારે મને આ નૌસેનાની પોસ્ટ ઉપરથી એવું અનુમાન કરવાની ઈચ્છા થઈ છે કે કદાચ આ મળીને હોઈ શકે કે નૌસેનામાંથી વાયુસેનાના વિમાન છે એને તમે એ કરો, આ તો ઉત્પલભાઈ વધારે સારી રીતે કહી શકે, પણ કદાચ સમથિંગ લાઈક ધેટ. જી બિલકુલ. ઉત્પલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોની વારંવાર ભારતને ધમકીઓ આપી રહ્યું છે, તો આ ધમકીઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને એ ધમકીઓ માટે ભારત કેટલું સજ્જ છે? તમારો સવાલ બહુ સરસ છે, અને એની અંદર બહુ ડીપ મિનિંગ, જેને ગુજરાતીનો શબ્દ વાપરું તો બહુ ગુડાશ છે, પણ આને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. કારણ કે આ ન્યુક્લિયર કે આ પરમાણુ શબ્દ બહુ લૂઝલી અને કોલોક્યલી હંમેશા વપરાતો રહ્યો છે. સ્પેશિયલી જેને આ ન્યુક્લિયર વોરફેર, ન્યુક્લિયર ડેટરન્સ અને ન્યુક્લિયર કેપેબિલિટી માટે કોઈ જેનું નોલેજ હોતું નથી, માટે આ શબ્દને બહુ લૂઝલી વપરાતો હોય છે. નાઉ, પરમાણુ શક્તિ અથવા ન્યુક્લિયર પાવર ફોર એ નેશન અને ન્યુક્લિયર એનેબલ્ડ નેશન એ વસ્તુ એવી છે કે ઇટ ઇઝ મેન્ટ ફોર ડેટરન્સ. અને એ ડેટરન્સ એટલા માટે નેશન ક્રિએટ કરે કે જ્યારે સામેના નેશનને કન્વેન્શનલ કેપેબિલિટી અને ઇન કન્વેન્શનલ વોરફેર, એટલે કન્વેન્શનલ નું ગુજરાતી પરંપરાગત યુદ્ધ, પરંપરાગત જે જાતની જે કેપેબિલિટી હોય એ જ્યારે તમારા કરતા ઘણી વધારે હોય અને જ્યારે તમારો કોઈ ચાન્સ ના હોય સામેવાળા દેશને હરાવી શકવાનો, ઇન એ કોમ્પોઝિટ મેનર, that is which is called comprehensive national power, CNP, or composite national power. હવે જ્યારે the CNP is more than our own country,
ત્યારે જુલ્ફિકાર અલી ભુટ્ટોનું વાક્ય યાદ કરો કે અમે ઘાસ ખાઈશું પણ ન્યુક્લિયર બોમ્બ ડેવલપ કરીને રહીશું. That is the nuclear deterrence. Now view this particular thing in the context of the Ukraine and because this is the closest example, Ukraine and the Russia war. Russia's composite capability against NATO and USA and the Western country is far less. But Russia as an independent country, nuclear power world ની અંદર સૌથી વધારે છે. માટે Putin understands કે જો મારે કાલે ઉઠીને આમાં નાટો, because this is not a war, આ વોર જે ચાલી રહી રશિયા અને યુક્રેન વચ્ચે, that is not between Russia and Ukraine, it is between Russia and USA, Russia and NATO, Russia and UK and European Union. તો મારે આ જો composite power જોડ સામે જો લડાઈ લડવી હોય તો what did he say? He only said one sentence, અને that needs understand કરવાની જરૂરી. એમણે કહ્યું કે જો મારી એક્ઝિસ્ટેન્શિયલ કેપેબિલિટી કાલે ઉઠીને કોઈ ક્વેશ્ચનમાં મૂકશે તો આઈ વિલ ગો ન્યુક્લિયર, અને માટે મારી એક જ કન્ડિશન છે કે બધું કરજો, મિસાઇલ, એરક્રાફ્ટ, સબમરીન, ટોર્પિડો, જે પ્રોવાઈડ કરવું એ કરો, પણ જે દિવસે કોઈ પણ નાટો સૈન્યનો એક પણ સોલ્જર અથવા યુએસએ નો એક પણ સોલ્જર જ્યારે યુક્રેનની ધરતી પર પગ મૂકશે, આઈ વિલ ગો ન્યુક્લિયર. Now, you can call it a bluff, you can call it whatever you want to call it. પણ આજે 3 વર્ષ થઈ ગયા, અમેરિકાની હિંમત નથી કે નાટો કન્ટ્રીની હિંમત નથી કે યુક્રેનની ધરતી પર એક સૈનિક મૂકી શકે. ઓવરટલી મૂક્યા હોય અલગ વસ્તુ છે, પણ નોટ ઓવરટલી. This is, you have to understand, ન્યુક્લિયરની બોગી ભલે પાકિસ્તાન કરે, પણ that will be very catastrophic. અને સેકન્ડલી આ વસ્તુ સમજી લો કે ઇન્ટરનેશનલ પાવર્સ, અને understand this, international powers are monitoring this war on a minute to minute basis. તમે અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટનું સ્ટેટમેન્ટ જુઓ, રશિયાનું સ્ટેટમેન્ટ જુઓ, ચાઇનાનું જુઓ, ઈરાનનું જુઓ, અને બીજા બધા યુરોપિયન યુનિયનનું જુઓ. They all are saying there is a need to de-escalate. માટે two nuclear nations when they go to war, it is not a common આ કઈ is not a simple situation. માટે nobody, underline કરી લો, no one will allow either of the country to go anywhere near the nuclear button. ચાહે પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય. That is the beauty of nuclear deterrence. જી ઉત્પલભાઈ, પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બંને દેશોની સરહદ પર અત્યારે તંગદિલીનું જે વાતાવરણ સર્જાયેલું છે, બંને દેશ અત્યારે આક્રમક જોવા મળી રહ્યા છે, અને આખા દેશની મીટ ભારત સરકારના નિર્ણય પર મંડાયેલી છે કે હવે ભારત એવો તો શું નિર્ણય લેશે કે પાકિસ્તાનનો આતંકવાદનો ખાત્મો થઈ શકે. સમાપનમાં શું કહેશો? જો કે આતંકવાદનો ખાત્મો કરવાની આપણે જે વાત છે ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ આ એવું તો છે નહીં કે આજે તમે કોને કાલે ખતમ થઈ જાય, કારણ કે આ તો એ લોકોની કોઈ વિચારધારા કઈ રીતે બદલી શકે? આ તો એ લોકોની જે ત્યાંની વિચારધારામાં છે, ત્યાંના મદ્રેસામાં ભણાવવામાં આવે છે, ત્યાંના ધર્મસ્થાનોમાં ભણાવવામાં આવે છે, એમના ધર્મ પુસ્તકોમાં ભણાવવામાં આવે છે. એટલે આ તો ખાત્મો કરવાનું તો બહુ જ મુશ્કેલ છે, પરંતુ ભારત કઈ રીતે જવાબ આપશે એ આપણે થોડી રાહ જોવાની જરૂર છે. કારણ કે જ્યારે વડાપ્રધાને સેનાના ત્રણેય પાંખના વડાઓને જ્યારે એમણે કહ્યું છે, ત્યારે એ લોકો શું પગલાં લેવા માગે છે એની વડાપ્રધાન સાથે ખાનગી રાહે ફરી ચર્ચા કરીને પછી એ પગલાં લેશે. કારણ કે એની કંકરન્સ તો લેવી જ પડે, છૂટ આપી દીધી એટલે એની જાતે ના કશું કરી શકે. હવે જે ઉત્પલભાઈએ વાત કરી એ બહુ જ ચિંતા ઉપજાવનારી પણ છે, અને જે આપણે વિચારતા હતા એવું જ થઈ રહ્યું છે કે ચાઇના પણ પાકિસ્તાનની બાજુમાં ઘૂસી જશે, એણે એના સાધનો આપવાનું ચાલુ કરશે, ટર્કી પણ ઉમેરાયું છે. એટલે એ લોકોએ અંદર ત્યાં બીજા દેશોનો સહયોગ લેવાનું ચાલુ કરી દીધું છે. એટલે ભારત છે એ ક્યારે કયું પગલું લે છે અને એ લોકો જવાબી કાર્યવાહીમાં શું કરે છે એ સમય આવે જ આપણને ખબર પડશે. જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર. તો હવે સમગ્ર દેશની નજર ભારત સરકારના નિર્ણય પર મંડાયેલી છે કે હવે ભારત એવું તો કેવું આક્રમક પગલું લે છે કે જેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકાય. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.